ભગવાને રામા અવતારની અંદર ઋષિઓને સંતોને વચન આપ્યું છે કે અત્યારે તો હું મર્યાદા પુરુષોત્તમ છું, પણ તમારે મારી સાથે રમણ કરવું હોય તો હું એક બીજો અવતાર લઈશ, એક કૃષ્ણ અવતાર લઈ અને તમારી પાસે આવીશ. ત્યારે તમે મારી પાસે આવજો, હું તમને રાસનું દાન આપીશ. શરદ પૂર્ણિમાની મધુર રાત્રિ આવી છે. સટીલી, રસીલી અને નશીલી રાત છે. શરદ પૂર્ણિમાની રાત્રિ ચીર હરણ વખતે કૃષ્ણએ ગોપીઓને સંકેત આપ્યો હતો કે શરદ પૂર્ણિમાની રાત્રે મધુર મિલન થશે. અને ભગવાન કૃષ્ણએ વાંસળી વગાડી ગોપીઓને સંદેશ મોકલ્યો છે. અને ભગવાનની આ વાંસળી જ્યાં સંભળાણી ત્યાં ગોપીઓ બધું ભૂલી ગઈ છે અને ભગવાનનું આમંત્રણ સ્વીકાર્યું છે. જન્મ જન્માંતરના સાધકો, મોટા મોટા ઋષિઓ ગોપી થઈને ગોકુળમાં રહે છે. ભગવાને નાદ બ્રહ્મ દ્વારા દરેક ગોપીઓને ખેંચી છે. આ રાસલીલાની કથા એ આત્મા અને પરમાત્માના મિલનની કથા છે. આ કોઈ સ્ત્રી અને પુરુષના નૃત્યની કથા નથી. ભગવાનની વાંસળી સંભળાણી ત્યારે કોઈ ગોપી છે એ પોતાના પતિની સેવા કરે છે, તો પતિની સેવા છોડી અને કૃષ્ણ તરફ દોટ મૂકી છે. કોઈ ગોપી છે એ સાસુ સસરા માત પિતાની સેવા કરે છે, તો માત પિતાને છોડ્યા, સાસુ સસરાને છોડ્યા અને ભગવાન તરફ દોટ લગાવી છે. કોઈ ગોપી તૈયાર થઈ રહી છે, એક કાનની અંદર ઝુમખું પહેર્યું છે અને કૃષ્ણની વાંસળી સંભળાણી, તો બીજા ઝુમખાનો આમ ઘા કરી અને કૃષ્ણ તરફ દોડી છે. એક આંખની અંદર કાજલ લગાવ્યું છે, કૃષ્ણની વાંસળી સાંભળતા જ કૃષ્ણ તરફ દોટ મૂકી છે. કોઈ ગોપી ભોજન કરે છે. ભગવાન ક્યારે આ જીવને બોલાવે એ તો ભગવાન જ જાણે છે. અને માટે ભાગવત કહે છે કે દરેક સમયે ભગવાનને અરજી કરતા રહો, એક દિવસ અરજીનો સ્વીકાર થશે. અને ઘણી વાર એવું થાય કે આપણે અરજીઓ મૂકેલી હોય ને તો પછી આપણે જમવા બેઠા હોય ત્યારે ભગવાનનો સંદેશો આવે, ક્યારેક આપણે સૂતા હોય ત્યારે સંદેશો આવે, ક્યારેક આપણે આપણા વ્યવહારમાં હોય ત્યારે સંદેશો આવે. કહે છે કે ગૌતમને બોધિ વૃક્ષની નીચે બેસી અને એ સંદેશો મળ્યો અને બુદ્ધત્વ પ્રાપ્ત થયું. આ જગતમાં કોઈને એક વૃક્ષનું સુકાયેલું પાંદડું જોઈને બુદ્ધત્વ મળ્યું. એ બુદ્ધત્વ, એ પરમ જ્ઞાન, એ ઈશ્વરનો અનુભવ ક્યારે થાય એ નક્કી નથી. કેટલા જન્મો પછી થાય, કેટલી સાધના કર્યા પછી એ ઈશ્વર મળે એ કોઈ કહી ન શકે, પણ એ મળે છે એ સત્ય છે. અરજી કરતા રહો, ભક્તિ કરતા રહો, ભગવાનની કથા સાંભળતા રહો, સત્કર્મ કરતા રહો. એક દિવસ એ કૃષ્ણ છે એ સંદેશ મોકલશે કે હવે તમારે આ રાસમાં આવવાનું છે. વૃંદાવનમાં રાસ લીલા શરૂ થઈ છે. 3 પ્રકારના રાસ મંડળ ભગવાને ગોઠવ્યા છે. પણ પહેલા ભગવાને છે આ જીવની એક પરીક્ષા કરી છે. ગોપીઓ આવી, બધું છોડીને આવી, એટલે ભગવાન કહે છે કે અરે ગોપીઓ, તમને શરમ ના આવી? આવી અડધી રાત્રે તમારા પતિને, માત પિતાને, પરિવારને બધું છોડીને અહીંયા તમે આવી છો?
આ પરપુરુષની પાસે આવી છો? ગોપીઓ હસે છે, કહે કે અમે આપને એક પ્રશ્ન પૂછીએ. ગોપીઓ કહે કે એક સ્ત્રી છે, એનો પતિ વિદેશ ગયો હોય, એના પતિની યાદમાં પતિને યાદ કરતા કરતા પતિનું ચિત્ર બનાવે, અને બને એવું કે ચિત્ર પૂરું થઈ જાય પછી એ ચિત્રને જોયા રાખે, અને એ સમયે જે વિદેશ ગયો હતો એ પતિ પાછો બારણે આવીને ઊભો રહે, તો એ સ્ત્રીએ શું કરવું જોઈએ? એ પતિના ચિત્રને જોઈ રાખવું જોઈએ કે પતિ આવ્યો છે એને મળવું જોઈએ? કૃષ્ણ કહે કે તો પછી પતિને જ મળાય ને. ગોપીઓ કહે છે કે અમારા સાચા પતિ તો આપ છો. અમે અત્યાર સુધી જેને પતિ માનીએ છીએ, અમારો પરિવાર માનીએ છીએ, અમારું ઘર માનીએ છીએ, આ બધું તો આપના ચિત્ર છે, આ બધું તો પ્રતિબિંબ છે. અને ભગવાન રાજી થયા કે આ જીવ છે પાત્ર છે. જીવ જ્યારે પૂર્ણ રીતે પાત્ર થાય, જીવનમાં પાત્રતા આવે, ત્યારે ભગવાન એને રાસનું દાન આપે છે. પહેલા મંડળની અંદર જેટલી ગોપીઓ છે તેટલા કૃષ્ણ છે. બીજા મંડળની અંદર 2 ગોપીઓની વચ્ચે એક કૃષ્ણ છે. એટલે કે મનની 2 વૃત્તિઓની વચ્ચે કૃષ્ણ હોવા જોઈએ. એક સુંદર વ્યાખ્યા છે ધ્યાનની. ધ્યાન એટલે શું? તો કે આપણા મનમાં વારંવાર વિચાર આવ્યા કરે છે. એક વિચાર હજી પૂરો ન થયો હોય ત્યાં બીજો વિચાર ચાલુ થઈ જાય, પણ આ 2 વિચાર વચ્ચેનું અંતર વધતું જાય. એક વિચાર પૂરો થાય અને બીજો વિચાર હજી શરૂ ન થાય, તે વચ્ચેનું જે અંતર છે, અંતર દેખાતું જાય, એ પરમ મૌન દેખાતું જાય, તો એ ધ્યાન છે. અને ધ્યાન કઈ રીતે મળે? તો કે કૃષ્ણ કૃપા વગર, કૃષ્ણ રાસ વગર ક્યારેય એ ધ્યાન પ્રાપ્ત થાય નહીં. 2 વૃત્તિઓની વચ્ચે, 2 ગોપીઓની વચ્ચે એક કૃષ્ણ છે. અને ત્રીજું પણ એક મંડળ છે કે જેમાં 4 બાજુ ગોપીઓ છે, અને 4 બાજુ ગોપીઓની વચ્ચે રાધા કૃષ્ણ છે. પ્રથમ રાસ મંડળમાં દરેક વૃત્તિને, દરેક પ્રવૃત્તિને કૃષ્ણ સાથે જોડ્યા છે. એટલે દરેક ગોપીની સાથે એક કૃષ્ણ છે. જીવનનું બધું કાર્ય ભગવાન સાથે જોડીએ ત્યારે આપણને આ રાસના પહેલા મંડળમાં સમાવેશ થાય. રસો વે સહ, પરમાત્મા છે સ્વયં રસ રૂપ છે. સુંદર રાસલીલાનો પ્રારંભ થયો છે. જીવ અને શિવની એકતા થઈ છે. કહે છે કે સ્વયં શિવજી પણ આ રાસલીલાની અંદર ગોપી બનીને આવ્યા છે. દેહની અંદર રહેલા એ ઈશ્વરના અંશને ગોપીઓએ ઓળખ્યો છે. આ દાસોહમ થી કૃષ્ણોહમ સુધીનો ભાવ છે. પરંતુ આ રાસલીલાની મધ્યમાં ગોપીઓને થોડોક અહંકાર થયો છે કે અમે કેટલા ભાગ્યશાળી. ગોપીઓએ જોયું કે આખું જગત અત્યારે ઊંઘી રહ્યું છે અને અમે ભગવાનની સાથે રમી રહ્યા છીએ. આ જગતના બીજા માણસો કેટલા દુર્ભાગ્યશાળી, અને અમારા કેટલા પુણ્ય હશે, કે અમારા કેવા ભાગ્ય કે ભગવાન આપણી સાથે રમી રહ્યા છે. આ ગોપીઓને અહંકાર થયો એટલે કૃષ્ણ અદ્રશ્ય થયા.
અહંકાર હોય ત્યાં હરિ રહે નહીં. 3 વાટકા દૂધ પાક પી જાવ, પછી 1 લસણની કળી ખાવ એટલે ઓડકાર છે લસણ ના જ આવે. એમ ગમે એટલા સત્કર્મ કરો, પણ સત્કર્મ કર્યા પછી મેં આટલું મોટું કાર્ય કર્યું એવો મનમાં અભિમાન આવે ને, એટલે ભગવાન અંતર ધ્યાન થાય છે. ભગવાનને અહંકાર હું પણ ગમતું નથી. ભગવાન અચાનક અદ્રશ્ય થયા એટલે હવે ગોપીઓ રડે છે, અને રડતા રડતા કૃષ્ણને યાદ કરતા કરતા જે ગીત ગાયું એ ગીતને ગોપી ગીત કહે છે.